નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર। ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ। ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો। આવનારા સમયમાં રિઝર્વેશન ચાર્ટના સમયમાં ફેરફાર થઈ શકે છે। જાણો શું છે ફેરફાર। ભારતીય રેલવે ચાર્ટ તૈયાર કરવા સંબંધિત નિયમોમાં મોટા ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે। હાલમાં સેકન્ડ ફાઇનલ રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાની માત્ર 5 મિનિટ પહેલા તૈયાર કરવામાં આવે છે। આ કારણે ઘણી વખત છેલ્લી ક્ષણે ટિકિટ બુક કરાવનારા મુસાફરોની વિગતો ટીટીઈને દેખાતી નથી, જેના કારણે ટિકિટ ચેકિંગ દરમિયાન મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેથી રેલવે ચાર્ટ તૈયાર કરવાના સમયમાં ફેરફાર કરવાનું વિચારી રહી છે। રેલવે અંતિમ ચાર્ટ તૈયાર કરવા માટેનો સમય વધારીને 15 મિનિટ કરી શકે છે। આ સાથે જે મુસાફરો છેલ્લી ક્ષણે ટિકિટ બુક કરાવી શકે છે તેમની વિગતો પણ હેન્ડહેલ્ડ ટર્મિનલ પર ઉપલબ્ધ થશે। HSTએ ટ્રેનોમાં ટિકિટ ચેક કરવાની પ્રક્રિયાને સરળ બનાવવાની સિસ્ટમ છે। આનાથી ટીટીઈ માટે ટ્રેનમાં કઈ સીટ કયા મુસાફરના નામે બુક કરવામાં આવી છે તે ચેક કરવાનું સરળ બને છે। 2 વર્ષ પહેલાં સુધી અંતિમ રિઝર્વેશન ચાર્ટ 30 મિનિટ અગાઉ તૈયાર કરવામાં આવતો હતો। આ કારણે તમામ મુસાફરોની ટિકિટની વિગતો HSTમાં ઉપલબ્ધ હતી। તેઓએ ટિકિટ કયા સમયે બુક કરી છે તે ધ્યાનમાં લીધા વિના, પરંતુ આ સમય ઘટાડીને 5 મિનિટ કરવામાં આવતા સમસ્યાઓ ઊભી થવા લાગી। હવે છેલ્લી ક્ષણે બુક કરાયેલી ટિકિટો વિશેની માહિતી ટીટીઈને આપવામાં આવેલા હેન્ડલિંગ ટર્મિનલમાં ઉપલબ્ધ નથી, જેના કારણે ટિકિટ ચેકિંગ સ્ટાફ તેમજ મુસાફરોને ભારે મુશ્કેલી પડે છે, કારણ કે 5 મિનિટ અગાઉ તૈયાર કરાયેલો ચાર્ટ સમયસર ડાઉનલોડ થતો નથી। રેલવેનો પહેલો રિઝર્વેશન ચાર્ટ ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલાં તૈયાર કરવામાં આવે છે। હવે કૈફિયત એક્સપ્રેસ દિલ્હીથી રાત્રે 8:15 વાગ્યે ઉપડે છે। તેનો પહેલો ચાર્ટ 4:15 વાગ્યે તૈયાર થઈ જશે। પછી જો તત્કાલ અથવા અન્ય કોઈ ક્વોટા સીટ ખાલી રહે છે તો મુસાફરો ટ્રેન ઉપડવાની 5 મિનિટ પહેલાં સુધી તેનું બુકિંગ કરી શકે છે, પરંતુ હવે મુસાફરો ટ્રેન ઉપડવાની 15 મિનિટ પહેલાં જ ટિકિટ બુક કરાવી શકશે। ત્યારબાદ અંતિમ ચાર્ટ તૈયાર કરવામાં આવશે। રેલવે બોર્ડના ડિરેક્ટર પેસેન્જર માર્કેટિંગ સંજય મનોચાએ 20 ડિસેમ્બરે નોર્થ ઇસ્ટર્ન રેલવે સહિત તમામ પ્રાદેશિક રેલવેને એક પત્ર જારી કર્યો હતો, જેમાં નિયમોમાં ફેરફાર અંગે 2 જાન્યુઆરી સુધીમાં રિપોર્ટ માંગવામાં આવ્યો છે। આ પછી રેલવે નિયમોમાં ફેરફાર કરવાની પ્રક્રિયાને આગળ વધારશે। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 24 ડિસેમ્બર 2024 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।